લ્યો આવી ગયા દુકાનેથી. હાવ નવરી બારેશ. એટલે આખો દી કામ કરીએ તો હજી નવરી બરેશ બોલો. આને છે ને તમને મિત્રો કહી દઉં, મેં જો નાની હતી ને 5 વર્ષની ત્યારે 5 વર્ષ મોળાપત રહે, પછી એનથી મોટી થઈ 10 વર્ષ 5 વર્ષ વરત રહે, 5 વર્ષ એવ્રત વરત રહે, 5 વર્ષ જીવ્રત વરત રહે, અને 5 વર્ષ અહીંયા એવી જયા પાર્વતી વરત રહે, પછી 5 વર્ષ દીવાહો રહે, 5 વર્ષ અહીંયા એવી ઓલા વડલો પૂજો, 5 વર્ષ અહીંયા એવી પુનેમુ રહે. તોય આવો પતિ મેળો તોય નથી ઘટ્યું, તોય ભગવાનને ઘટ્યું તો આમાં હજી ખામીયું નીકળે છે. કેટલા વરત થયા મેં, કેટલા રવિવાર રહે, કેટલા સોમવાર રહે મહાદેવના, અને મેં કીધું આટલી પૂજા પાઠ કરીશ ને તો હારો ઘરવાળો મળે. બોલો, પણ નથી કહેતા કે આ બધા નસીબના ખેલ છે, તોય આવા ભટકાણા. આરું છે એટલા વરત કર્યા, નકર તો કેવું ભટકાત પૂરું થઈ જાય ને. હવે હું આ કેટલા વરત થયા. ભગવાને આપણી એટલું એવું કાક ગોઠવું હોત તો રહેવાનું હે તો ભલે ભૂખા રહે તેરસા રહે ગમે એવા રહે, આવી સમસ્યાઓ તો પેદા ન થાત. નહીં અઘરા છે અઘરા. તમને વગર વરત પીરે આવી હારી મળી ગઈ, ઈસ તો મને બળતરા થાય છે, ઈસ તો મને અહીંયા પેટમાં દુખે છે કે મેં આટલા વરત કર્યા તોય મને આવું જ ભટકાણું. અને એને એક પણ વરત ન કર્યું, એક મોળાકત નો રહ્યા, એક સોમવાર નો રહ્યા, એક તક ભૂખ્યા નહીં રહ્યા હોય, એક તક ભૂખ્યા, તોય પછી હારી કેવી મસ્તી, રૂપાળી, બુદ્ધિશાળી, હોશિયાર, ટેલેન્ટેડ એવી ઘરવાળી મળી ગઈ. ભગવાન હકીકતમાં અન્યાય કરે છે, અન્યાય ખોટું નથી કહેતા કે આ ઘોર કળિયુગ છે, ઘોર. આ જો ઘોર કળિયુગ આને કહેવાય કે આટલા વરત કર્યા તો એવું ભટકાઈ ગયું, અને કાંઈ ન કર્યું તોય મારી જેવી હારી ઘરવાળી ભટકાઈ ગઈ. જોઈ લીધું ને હે બોલવાનો વારો. બોલવાનું શું હોય આમાં? બધાને ખબર જ છે બોલવું જ નથી કાંઈ તમારે. આજ બોલવા જેવું કાંઈ છે જ નહીં. આજ મારો મગજ વયો ગયો છે કે આટલા વરત તો નો કર્યા હોત તો સારું હતું, અને બાકી છે તો હજી દર વર્ષે ઓલું આવે કડવાશ હોય, કડવી થઈ ગઈ હું રહી હવે તો. બોલવા જેવું બોલવાનો વારો નથી આવવા દેતી. આની કરતા મેં થોડાક વ્રત કરી લીધા હોત ને તો હજી કાક મને હારી મળે. આમાં તો હકીકતે છેતરાઈ ગયું. હજી એને હારું કેવું જોતું હોય છે આ માણસને? હજી લગ્ન કરીને હું છે ને હાવ છેતરાઈ ગયો. હાવ એટલે હાવ છેતરાઈ ગયો. અમે ખાઈ ગયા, અમારા હાથમાં તો લાડવા થઈ ગયા છે. અને તોય આમ જોવો ઝાપટ મારીને ગાળા રાખીને જાવું પડે સહારાન ઘરે. હા છે ને તોય સહારાન ઘરે જાવું પડે. નકર માણા નથી ઘણાય જતા છેતરાઈ જઈને બીજી વાર પગ ન મૂકીએ, પણ મૂકવા પડે. શું કરવું? જાવું પડે. સમાજની રૂએ જાવું પડે, આના મોઢે જવું પડે. આના મોઢે નો જાય તો આપણા વાહ કાબરા થઈ જાય. બસ એમ બીકનું માર્યું જવું પડે સમાજની રૂહે, અને માણા મોઢે નહીં બીકના માર્યા જાય છે. તું મને વાળ નો વીખી નાખતી, ઘડીએ મારી વાળ વીખી નાખે છે. તો વાળ તો આમ વિખાયેલા જ રહે. કઈ હું કઈ એટલે આ છે ને તમને ખબર જ છે બધાને આ કેવું લઈ આવ્યો છું. બરોબર મિત્રો, તમને બધાયનું ચોખ્ખા શબ્દોમાં રોજ કહું છું, બરાબર? 2 દિવસનું કહેવાનું ભૂલાઈ જતું કે આ માણસથી હું કંટાળી ગઈ છું, હેરાન થઈ ગઈ છું. હું અહીંયા આવીને પરેશાન થઈ ગઈ છું. મને એટલું દુઃખ છે ને કે એની કોઈ હદ નથી. એની કોઈ તમે કોક મારું દુઃખ સાંભળો તો તમને આંખમાંથી આંહુડા વયા જાય. એટલું દુઃખ આ માણસ મને દે છે, અને તોય છે ને હું અહીંયા પડીને પાથરી છું. ક્યાં જાવ મિત્રો? મારે 2 અવડા છોકરા નકર તો હું છે ને આ માણસને તલાક કરી દઉં, પણ ન કરાય. આ સમાજની રૂહે હું બેઠી છું, ઈ નહીં. મને કેટલા મળતા માંગા ખબર છે? બબીતા ભાભીએ હા પાડી, રિયા ભાભીએ હા પાડી, પણ એના ભાઈ કેટલા હારા મારી હારે જ લગાઈ છે. ઈ કોઈ નો ભટકાણ્યું. એવી ભટકાઈ ગઈ હોત ને તો ખબર પડે કેટલી વીએ હો થાય. ભાઈ માં ભમરો હોય ને ભમરો, જે આને ભમરો લાગે છે તો ઈ આવા બધા આપણી ઘરે આવે. ઈ બધું હવે ઘરે જવા દો, નાલો કચરા પોતા કરી નાખો. કચરા પોતા નહીં થાય. હવે હું કહું ને એટલું થાય. ઘરમાં હાલશે તો મારું જ. બરોબર? હા હું માગતું કેમ નહીં થાય કઈ. તમારું ચાલશે બધું? હા મારું જ હાલશે હવે. તમે કયો એમ જ થશે? હા હું કહું એમ જ થાય. કાઈ વાંધો નહીં. હાલો તો પેલા વાસણ ધોવાસ કે કચરા પોતા કરવાસ? પેલા વાસણ ધોઈ નાખી, કચરા પોતા પછી કરે. તો વાંધો નહીં, જાવ હાલો નીકળો કરવા માંડો કચરા. તું કેમ નહીં થાય બધું હું કહું ને એમ થાય. હા દર વખતે તું કેમ નો કાય બધું થયા કરે. અને વાસણમાં જરીક આમ ઘસજો, હાથ બાદ જરીક ઘસજો. પણ તારું બુલડોઝર ને માં હલાઈને અહીંયા હું મને તમે કઈ કામ કરવા લાવ્યા છો? અને મારી પાસે કચરા પોતા વાસણ ને બધું કપડા ધોવા, મારી પાસે કામનો ઢેડો કરાવો છે આ માણસને. આ બધું કામ ઢેડો બધું મારી પાસે જ કરાવો છે. આ માણસને કઈ કરવું જ નથી. બેઠા ખાવું જ છે, સોફે બેઠા. એટલે આ માણસને મારે હું રસોઈ કરીને દેવાની, એને વાસણ ધોઈ દેવાના, એના કપડા ધોઈ દેવાના, એને બધું કામ કરી દેવાનું. એટલે મારે હું અહીંયા બધું કામ જ કરવાનું. હું ખોટું નથી કેતી મિત્રો. હું અહીંયા છે ને હું મારી
દુઃખ ભરી કહાની તમને કેટલી સંભળાવું, હું કેટલું તમને મારું દુઃખ કહું. હવે હું ધરાઈ ગઈ, દુઃખ કઈ કઈ નહીં ધરાઈ ગઈ છું. આને અમે છે ને અહીંયા દીવાબત્તી કરવા જ લાવ્યા છે. દીવાબત્તી હું કરું રોજ માતાજીને. હા, અને આને અમે કરીએ છીએ દીવાબત્તી. તૈયા માતાજી શાંત રહેશ ઘરમાં. હા, ન કરતા ઉલ્લી પડે ને તો હવે તો લાદીઓ ભાંગતી નથી, હવે તો ડાયરેક્ટ ખાડા પડે છે. હા, કંટાળી ગયા છે અમે બધે આખું ઘર. તો ઈ આખું ઘર લેવા ગયા તા, આ લઈ આવ્યા. ના પાડતો તો બચાવવા. હવે હું છે ને દુખી હેરાન થઈ ગઈ છું ને. હું કાલ મળશું, હું રોવું આવે છે, ભૂખ લાગી છે, હવે મને ખાવું છે. કઈક બે ત્રણ પકોડા ખાધા પણ કઈ પેટ નથી ભરાણું. હવે કઈક બનાવી દો, હાલો વાસણ બાસણ ધોઈ લો. હારું હાલો પકોડા બનાવી આવું. બરોબર? તેલ છે ને થોડા ભજીયા પાડી દો, એમ કરો. અરે હમણાં તને જ પાડી દઉં છું તેલમાં. ક્યાં? કાઈ નહીં, હમણાં હરખું કરતો બધું એમ. હા હાલો, હું બેઠી છું અહીં, હાલો જાઓ. સારું ચાલો, કાલે મળશું. કુવાની હાટુ પકોડા બનાવી આવું. બરોબર? કાલે ફરીથી મળીએ એક નવા જ વિડિયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને હા, અમારા વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો.